हमने जब पहुंचे तो धुआं था, आग लगी। तो हमारे असारवा के हम सामने रहते हैं, तो हम लोग 20-25 बच्चे हम लोग अंदर लेके घुस गए और जितना बचाना चाहे इतना बचाया और हॉस्पिटल हमने पहुंचाया। हमारी असारवा की पब्लिक सब बचा रही थी, हमने बस इतना ही देखा, प्लेन क्रैश हुआ, दूसरा कुछ देखा नहीं है। और कितने लोग थे वहाँ? पता नहीं, हमको कुछ पता नहीं। कितने लोगों को बचाया? मैंने 9 जन को बचाया, 9 रेसिडेंट डॉक्टरों को। हाँ। अच्छा, और जहाँ पे गिरा वो जगह कौन सी है? वो आईजी कंपाउंड है, आईजी कंपाउंड है पुराना हमारा। अच्छा, और वहाँ पे कोई लोग रहते हैं? हाँ, डॉक्टर रेसिडेंट्स वहाँ रहते हैं, लेकिन बच गए क्योंकि अभी सिविल हॉस्पिटल में बच्चे यहाँ आते हैं, तो इसलिए जान हानि रुक गई। ज़्यादातर बच्चे यहाँ पे पढ़ते हैं इसलिए। अच्छा, और बिल्डिंग में कोई नुकसान हुआ है? बिल्डिंग टूट गया है, जल गया है, दूसरा पता नहीं है बचाने में। तो 9 जितने लोग हैं, खासतौर पे स्थानीय काउंसलर है अनुबेन पटेल, जिनसे बातचीत की, उन्होंने बताया कि सबसे पहले ये जो घटना हुई 1:10 के आसपास ही, 1:20 के आसपास की जो घटना है वो हुई, और उसके साथ खासतौर पे उन्होंने सबसे पहले ये देखा, प्रत्यक्षदर्शी है वो, उन्होंने ये घटना देखी। उसके बाद कई सारे लोगों को, 9 जितने लोगों को उन्होंने बचाया है, कई सारे लोगों को बचा वो नहीं सकी, और लोग भी वहाँ पे जुड़े और स्थानिक लोग हैं वो जुड़ने के बाद खासतौर पे 9 लोगों को अभी तक अस्पताल में लाया गया है, जिनकी सारवार अभी चल रही है, ट्रीटमेंट चल रही है। उनकी हालत कैसी है वो तो पता नहीं, लेकिन वो जिंदा थे। वो रिक्शा में ऑटो करके यहाँ पे आई थी और उन्होंने ये पूरा मामला है, जहाँ पे खास तौर पे कितने सारे लोगों को उनको बताया है। कैमरा पर्सन अमित शर्मा के साथ दीपिका कुमार, न्यूज़ 18 नेटवर्क, अहमदाबाद। તો એ પણ જાણકારી મળી રહી છે કે જે બિલ્ડિંગ સાથે ટકરાઈ હતી અસરવા પાસેની એ બિલ્ડિંગ કે જ્યાં આગળ સ્થાનિક કાઉન્સિલર તરફથી પણ મદદ લેવામાં આવી હતી, લોકોને લઈને પહોંચ્યા હતા। બીજી તરફ પોલીસની ટીમની તૈનાતી હાલમાં આસપાસના તમામ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, કારણ કે હજી પણ રેસ્ક્યુ કામ જે છે તે ચાલી રહ્યું છે। રેસ્ક્યુ પૂર્ણ નથી થયું। આ એ બિલ્ડિંગના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। એટીએસની ટીમ એરપોર્ટ પહોંચી રહી છે। હવે એ પણ પુષ્ટિ કરવામાં આવી રહી છે કે એટીએસની જે ટીમ છે તે પણ એરપોર્ટ જવા માટે રવાના થઈ ચૂકી છે। તેને લઈને પણ હવે અલગ અલગ એંગલથી જોવામાં આવશે, કારણ કે ટેક ઓફ થયાના તુરંત બાદ થયું છે। શું તે વાતચીત જે છે તે એટીસી સાથે થઈ હતી? ટેક ઓફના થોડા જ સમય બાદ આ ઘટના ઘટી હતી, તો એટીસી સાથે કોઈ વાતચીત થઈ હતી કે કેમ? પાયલોટની ત્યારબાદની શું જાણકારી છે તે પણ પ્રયાસ કરવામાં આવશે। હાલમાં અલગ અલગ દ્રશ્યો કે જ્યાં આગળ પ્લેન ટેક ઓફ થયા બાદ ટકરાયું, તે બિલ્ડિંગ, તે આસપાસનો વિસ્તાર જે છે તે અત્યારના આખા મલબામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગંભીર રીતે આ આખી ઘટના જે ઘટી હતી અને ત્યારબાદ લોકો બચાવવા આવે તે પહેલા જ આખું બિલ્ડિંગ જે છે, પ્લેન જે છે તે આગના હવાલે થઈ ગયું હતું। બિલકુલ, અને જે દ્રશ્યો લાઈવ જે વિડીયો આપણી સામે આવ્યો છે એમાં બીજી એક વિગત એ પણ દેખાઈ રહી છે કે હવામાં જ ક્યાંક બ્લાસ્ટ થતો હોય એ પ્રકારની આ દ્રશ્યો પરથી કદાચ એવું પણ દેખાઈ રહ્યું છે, અને માટે જ એટીએસ પણ એટલા માટે જ આ તપાસમાં જોતરાઈ ગઈ છે। જો કે આ પ્રકારની જ્યારે હાઈ સિક્યુરિટી લેવલની જ્યારે આ ઘટનાઓ હોય છે ત્યારે અલગ અલગ સિક્યુરિટી જે એજન્સીઓ હોય છે એ તપાસમાં જોતરાતી હોય છે। તો ડોક્ટરની હોસ્ટેલ પર આ ટકરાયું હતું, જે વિગતો સામે આવી હતી અને જે સતત અમે પણ કહી રહ્યા છે કે ત્યાં એક મેચ હતી, ડોક્ટરની જે હોસ્ટેલ હતી ત્યાં આ ટકરાયું હતું, અને બિલ્ડિંગના અમે વિડીયો પણ આપને બતાવી રહ્યા છે, અને બીજા પણ કેટલાક વિડીયો આવ્યા છે જે અમે આપને બતાવીશું। પ્લેન દુર્ઘટનાને લઈને આ જે મોટા સમાચાર છે, અલગ અલગ એંગલથી પણ આ તપાસ ચાલી રહી છે। 300ની સ્પીડ વધુ સ્પીડમાં હતું આ પ્લેન અને ડોક્ટરની હોસ્ટેલ પર ટકરાયું હતું। જે વિગતો સામે આવી કે મેચ હતી, એટલે તેમાં સિલિન્ડર પણ હોઈ શકે છે, કારણ કે મેચ હતી જ્યાં જમવાનું બનતું હોય તો ઘણા સિલિન્ડર હોઈ શકે છે, એટલે એના કારણે પણ આ આગ વધુ વિકરાળ બની હોય એ સમયે, અને એટલા માટે જ એક સામે આવ્યું હતું કે ત્યાં કેટલાક ઘાયલો જે હોય છે તેમાં સ્થાનિકો પણ હોઈ શકે છે। એટલે એવું નથી કે ફક્ત જે પેસેન્જર હતા તેઓ જ ઘાયલ થયા છે અથવા તો તેમના જ મોત થયા છે, પરંતુ ત્યાં સ્થાનિકો પણ હોઈ શકે છે, જેમાં મોતનો જે આંકડો સામે આવી રહ્યો છે 40થી વધુ લોકોના મોત થયા છે, એમાં કદાચ હોઈ શકે છે, કદાચની અમે વાત કરી રહ્યા છીએ, કારણ કે એક્ઝેક્ટલી હજુ તો આ તપાસ થશે, પછી એક બાદ એક તમામ વિગતો આપણી પાસે આવશે। અને બીજી તરફ આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જે બુલડોઝરની પણ મદદ લેવામાં આવી રહી છે। ક્રેનની મદદથી જે પ્લેનનો કાટમાળ છે તે હવે હટાવવાની શરૂઆત થઈ ચૂકી છે। પ્લેનનો જે કાટમાળ આપ જોઈ રહ્યા છો કે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે, તેને પણ હટાવવામાં આવી રહ્યો છે, કારણ કે કોઈ પણ શક્યતાને અત્યારના નકારવામાં ન આવી શકે
એક પણ શક્યતા નકારવી અત્યારના મુશ્કેલ થઈ રહી છે કે શું ત્યાં આગળ આવું થયું હશે કે નહીં થયું હોય, કારણ કે 242 લોકો 58,000 લીટર ફ્યુલ ભરેલા પ્લેનમાં જ્યારે સવાર હોય ત્યારે પરિસ્થિતિ સ્વાભાવિક રીતે જ કોઈ પણ કલ્પના બહારની થઈ શકે છે. અને જે રીતે પહેલા પણ જાણકારી મળી કે જ્યાં આગળ મહિલા ડોક્ટર રહેતી હતી એવો મેસનો એરિયા, રેસિડેન્શિયલ એરિયા હતો કે ત્યાં આગળ જમવાનું પણ બનતું હતું, અને પ્રત્યક્ષદર્શીએ કહ્યું પણ ખરી કે દુર્ઘટના થયા બાદ ગેસના બાટલા ફાટતા તેઓએ જોયા છે. પ્રત્યક્ષદર્શીએ ન્યૂઝ 18 ગુજરાતી પર આ વાત પણ કરી હતી કે જે ઘટના ઘટી છે તેને લઈને હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ગેસના બાટલા ફાટ્યા છે, અમે જોયું છે. અને અત્યારના પણ આપ જુઓ NFSCની ટીમ ત્યાં આગળ જોવા મળી રહી છે, ક્રેનની મદદ લેવામાં આવી રહી છે, કારણ કે હજી પણ 70 થી 80% વિસ્તાર જ રેસ્ક્યુ માટેનો ક્લિયર થયો છે. હજી પણ 20 થી 30% વિસ્તાર બાકી છે કે જે ક્લિયર કરવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે. દુર્ઘટના જે થઈ છે તેને હજી 1.5 થી 2 કલાક થયા હોવાની જાણકારી છે. 1:10 પ્લેનનું ટેક ઓફનો ટાઈમિંગ હતો. ત્યારબાદની જે જાણકારી છે કે થોડીક જ મિનિટોની અંદર, થોડી જ મિનિટો થઈ હતી અને ટેક ઓફના મેઘાણીનગરનો આસપાસનો વિસ્તાર જે હાલમાં પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યો છે કે વિસ્તારની અંદર આ પ્લેન ક્રેશ થાય છે. બિલ્ડિંગની અંદર પણ કેટલાક લોકો હતા તેવી જાણકારી છે. તો 242 લોકો સુધી આ આંકડો સીમિત નથી કે જે ફક્ત પ્લેનની અંદર સવાર થઈને જઈ રહ્યા હતા. રહીશ વિસ્તાર હતો, લોકો રહેતા હતા, તે વિસ્તારમાં પણ આ પ્લેન જઈને પડ્યું છે. આર્મી, અન્ય જે સિક્યુરિટી ફોર્સિસ છે તે પણ ત્યાં આગળ જોવા મળી રહી છે. મદદના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 108નો અણધાર્યો પ્રવાહ જે છે તે ચાલી જ રહ્યો છે, બંધ નથી થઈ રહ્યો. તમામ હોસ્પિટલોની અંદર સારવાર મળી રહે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ગ્રીન કોરિડોર જાહેર કરી દેવામાં આવ્યો છે અમદાવાદ શહેરના આ તમામ વિસ્તારોમાંથી જ્યાં જ્યાંથી એમ્બ્યુલન્સ જઈ રહી છે, 108ની ટીમ જઈ રહી છે. બિલકુલ. તો અત્યારે તંત્રની તમામ ટીમો ખડે પગે છે અને થોડી સમય પહેલાં પણ પોલીસે પણ એ જ અપીલ કરી લોકોને કે પ્લીઝ મહેરબાની કરીને અહીંયાથી આ ભીડ ઓછી કરો, જેથી એમ્બ્યુલન્સ ત્યાં આવી શકે, તંત્રની ટીમો ત્યાં પહોંચી શકે અને વિગતો પણ મેળવી શકે, સાથે જે ઘાયલો છે તેમને લઈ જવામાં આવે. કેટલીક એ પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે, વિચલિત આપને કરી શકે છે, માટે અમે આપને નથી બતાવી શકતા, કારણ કે તો અમિત શાહ પણ આવવા માટે નીકળી ગયા છે અને સતત તેઓ પણ સંપર્કમાં છે. અમિત શાહ તરફથી પણ ટ્વીટ કરી દેવામાં આવ્યું છે, પેન બિયોન્ડ વર્ડ્સ બાય ધ ટ્રેજિક પ્લેન ક્રેશ ઇન અમદાવાદ. ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ હેવ બીન ક્વિકલી રશ ટુ ધ ક્રેશ સાઇટ. સ્પોક વિથ ધ ગુજરાત ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્ર પટેલ, હોમ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી એન્ડ કમિશનર ઓફ અમદાવાદ પોલીસ. આ પરિસ્થિતિને લઈને કહેવામાં આવ્યું છે કે તેઓએ પ્લેન ક્રેશને લઈને જેવી જાણકારી મળી છે તમામ જે સિક્યુરિટી ફોર્સિસ છે, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સિસ છે, તેઓને પણ અમદાવાદ એરપોર્ટ, અમદાવાદની દુર્ઘટના સ્થળો પર જવા માટેની સૂચના આપી દીધી છે. મુખ્યમંત્રી સાથે પણ અમિત શાહે વાત કરી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ વાત કરી છે અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે પણ અમિત શાહે વાત કરી છે કે તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવે. કેન્દ્ર સરકાર તરફથી પણ તમામ જરૂરી મદદો પૂરી પાડવામાં આવશે. આપે જે પણ બને તેટલી તમામ પ્રયત્ન કરવાના છે કે જેથી મદદ મળી શકે. પ્લેન દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર જે હાલમાં મળી રહ્યા છે. એક તરફના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તસવીરો જોઈ રહ્યા છો, એ લોકો છે કે જે આ પ્લેનમાં